સુમુલ ડેરીમાં ચૂંટણીમાં 84 બેઠક પરથી સંદીપ દેસાઈની બિનહરીફ જીત થઈ। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ પ્રેરિત પેનલના 15 ઉમેદવારે ફોર્મ ભર્યા છે। તમામ 16 બેઠક પર ભાજપ કબજો કરશે તેવો સંદીપ દેસાઈએ દાવો કર્યો છે। કોંગ્રેસના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં જે રીતે ભાજપ મેન્ડેટ પ્રથા આપી રહ્યું છે એનો વિરોધ કરી રહ્યું છે અને આ મેન્ડેટ પ્રથા એટલે ભ્રષ્ટાચારનું એક કારણ બને છે એવું કહેવાય રહ્યું છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, સ્વાભાવિક છે કે મુદ્દા ઉછાળે। આ તમારા ભારતીય જનતા પાર્ટીને વિચારધારા ભરેલા લોકો ઇલેક્શન લડે છે એટલે સ્વાભાવિક છે। તો ભાજપના લોકોને છે સત્તામાં ભાજપ છે અને એના કારણે કામ પણ થાય છે લોકોના, તો લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પસંદ કરે છે, કંઈ ખોટું નથી। આ વખતે અમુક બેઠકો પર એવું પણ જોવા મળ્યું છે કે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ જોવા મળી છે। જેની ટિકિટ કપાઈ છે તે પણ અત્યારે અપક્ષ તરીકે ફરી એક વખત આમાં ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે। બધું ઘીના ખાંભા ઠીક ઠરી જવાનું છે, સ્વાભાવિક છે, માનવ સ્વભાવ છે, ગુસ્સો હોય, પણ આગામી દિવસોમાં બધા ભેગા મળીને ઇલેક્શન લડવાના છે। હજુ એક વખત તમને કહું છું કે ભાજપ 16 બેઠક કબજે કરશે। ગત વખતના જે આખો ટર્મ રહી એમાં ખૂબ જ ઘણા આક્ષેપો થયા છે, કરોડોના ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા અને કેટલાક ઠર્યા પણ છે સાચા। ભાજપના જ ડિરેક્ટરોએ આ પ્રકારે કર્યું હતું એવું મારી જાણમાં નથી। સ્વાભાવિક છે, પરિવાર મોટું નાના મોટું કંઈ મતભેદ હોય, પરંતુ આ પાર્ટીની અંદર એવું છે કે બધા ભેગા મળીને કામ કરે છે। તમે જો તો આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પણ સમગ્ર સુરત જિલ્લાની અંદર દરેક મંડળમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાયા છે। બિલકુલ, એટલે જે રીતે અત્યારે હાલ આ સુમુલડેરીની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે ખૂબ જ વિવાદો વચ્ચે રહી અને 11 મહિના જેટલું કસ્ટોડિયન ત્યાં વહીવટ રહ્યો અને ત્યારબાદ હવે આ ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ હવે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું છે અને તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે। તેમનું સ્પષ્ટ માનવું છે કે 3 થી 4 જે બેઠક છે તે બિનહરીફ થવા પણ જઈ રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।